નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, સવારે સવારે ઉઠીને એક વસ્તુ ખાઈ લેવી જોઈએ, તેનાથી વર્ષભર ધનની ખોટ નહીં થાય। વર્ષભર ધન ઐશ્વર્યના ચક્રમાં ભાગવું નહીં પડે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સવાર સવારે જે કોઈ પણ વ્યક્તિ ખાઈ લે છે આ વસ્તુ, તેના ઘરમાં ધન વૈભવ ઝડપથી આકર્ષાય છે। તે વ્યક્તિ રાતોરાતમાં લક્ષ્મીની કૃપા પામે છે। મિત્રો, તમે ઘણીવાર ફરિયાદ કરતા સાંભળ્યા હશે કે તેમના ઘરની ગરીબાઈ અને પૈસાની તંગી દૂર નથી થઈ રહી, તે દિન પ્રતિદિન ધનના અભાવમાં જઈ રહ્યા છે। કદાચ આ બધું તમારી સાથે પણ બની રહ્યું હોય, પરંતુ તમે આ બધાના પાછળ છુપાયેલા કારણને ઓળખી શકતા નથી, કારણ કે તમારા દ્વારા કરાયેલી કેટલીક ભૂલો આપણા ધર્મશાસ્ત્રોમાં પણ ઘણા નિયમો અને બાબતો કહેવામાં આવી છે, જે આપણા પૂર્વજો અને મોટા વડીલો અને વારંવાર સમજાવતા હોય છે, પરંતુ આજના સમયમાં કોઈ આ બાબતોનું ધ્યાન રાખવાનું જરૂરી નથી માનતું। પરંતુ જ્યારે તમારી સામે ધનને લગતી ઘણી સમસ્યાઓ આવે ત્યારે લોકો વારંવાર તેના પાછળનું કારણ જાણવા ઈચ્છે છે। ઘરમાં ગરીબાઈ આવવાનું કારણ આપણે પોતે જ છીએ। આપણા દ્વારા કરાયેલા કાર્યો જ આપણી સફળતામાં રૂકાવટ બને છે। જો તમે પણ સવારે ઉઠ્યા પછી કેટલાક એવા કાર્યો કરતા હશો તો તમે પોતે જ ગરીબાઈને તમારા ઘરમાં આમંત્રણ આપી રહ્યા છો। મિત્રો, આ વિડીયો દ્વારા હું તમને એવા કામો વિશે જણાવીશ જે સવારે ઉઠ્યા પછી કદાપી નહીં કરવા જોઈએ। આવો જાણીએ કે કયા કામ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરવા જોઈએ, અને સાથે જ જાણીએ કે ખાલી પેટે કઈ વસ્તુ ખાવાથી સંપૂર્ણ ધન મળી જાય છે। પરંતુ તે પહેલાં મિત્રો, મારી વિનંતી છે કે વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। જાણીએ કે ખાલી પેટે કઈ વસ્તુ ખાવાથી સંપૂર્ણ ધન મળે છે। નંબર 1, અરીસામાં પોતાને જોવું। મિત્રો, તમે સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ પોતાને અરીસામાં જુઓ છો તો આ ભૂલ કદી ન કરો। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારે સૌપ્રથમ અરીસામાં પોતાનું મુખ જોવું નહીં। સવારે ઉઠતાની સાથે જ અરીસામાં પોતાનું મુખ જોવાથી ગરીબાઈ, દુર્ભાગ્ય અને મુસીબતોનું આમંત્રણ આપે છે। તેની સાથે જ સવારે ઉઠ્યા પછી તરત જ અરીસામાં જોવું ન જોઈએ। આ વાત પર ધ્યાન આપો। નંબર 2, સવારે ઉઠ્યા પછી ભોજન। મિત્રો, વર્તમાન સમયમાં લોકો સવારે ઉઠીને તરત જ ચા નાસ્તો કે ભોજન કરવા લાગે છે। જો તમે પણ આ જ ભૂલ કરો છો તો તમને જણાવવું જોઈએ કે શાસ્ત્રોના મત પ્રમાણે નાહ્યા વગર, દાંત સાફ કર્યા વગર, સૂર્યદેવને જળ ચડાવ્યા વગર અન્નનું સેવન કરવું વર્જિત ગણાય છે, કારણ કે અન્ન આપણને સૂર્ય દ્વારા મળે છે અને સૂર્યદેવને આભાર આપ્યા વગર અન્નનું સેવન અયોગ્ય માનવામાં આવે છે। જે લોકોને સવારે ઉઠીને ચાની આદત છે તેઓ તેને તરત જ ત્યાગ કરી દે। દાંત સાફ કર્યા વગર ન ખાઓ, ઓછામાં ઓછું કોગળા તો અચૂક કરી લો। નંબર 3, પોતાના ભાગ્યને કોસવું। સવારે ઉઠીને પોતાના નસીબને કોસવું કે ભાગ્યને કોસવું અત્યંત અશુભ ગણાય છે। જે મુખેથી ઈશ્વરનું નામ નીકળવું જોઈએ, જો તે મુખેથી તમે ફક્ત નકારાત્મક વાતો કરશો તો તમને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે। સવારે ઉઠ્યા પછી ફક્ત ઈશ્વરનું જ ધ્યાન કરવું જોઈએ, ત્યારે જ પૂરો દિવસ શુભ અને ફળદાયી બને છે। નંબર 4, ગંગાજળનું મહત્વ। મિત્રો, આપણા શાસ્ત્રોમાં ગંગાજળનું ખૂબ જ મહત્વ છે। પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એવી નદી છે જેમાં સ્વયં દેવી દેવતાઓએ સ્નાન કર્યું છે, તેથી ગંગાના જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। રાત્રે સૂતી વખતે ત્રાંબાના લોટામાં થોડુંક ગંગાજળ ભરીને અચૂક રાખો અને આખી રાત તમારા સિરાણાની પાસે રાખો। સવારે આ જળને લઈને પોતાની પથારી પર છાંટો, પછી જળને પીવો। નિયમિત આ પ્રમાણે કરો। ભગવાન કૃષ્ણ કહે છે કે નિયમિત જે કોઈ મનુષ્ય આમ કરે છે તેને યુગો યુગોની પ્રાપ્તિ થઈ જાય છે। આવો વ્યક્તિ લક્ષ્મીની કૃપાથી રંકમાંથી રાજા બની જાય છે। માન્યતા છે કે જો મૃત્યુ સમયે વ્યક્તિના મુખમાં ગંગાજળ નાખવામાં આવે તો તેના પાપ કર્મ નષ્ટ થઈ જાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે। ગંગાજળ ક્યારેય અશુદ્ધ નથી થતું અને ક્યારેય સાંઠ પણ નથી પામતું। નંબર 5, જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં નકારાત્મક અને ગરીબાઈનો નાશ થઈ જાય તો સવારે ઉઠ્યા પછી આ કામ અચૂક કરજો। એક તો સવારમાં સૌપ્રથમ અરીસામાં પોતાને ન જોતા,
ભગવાન કૃષ્ણના ઠાકોરજીના દર્શન કરો, નહીં તો સવારે ઉઠતા જ હનુમાનજીના દર્શન કરો. તમારા ઓરડાની સામેની દિવાલ પર તેમની વિલાસિત મનમોહક તસવીર અચૂક લગાવો. સવારે તેમના દર્શનથી મનુષ્યના જીવનમાં ઉન્નતિ થાય છે. સવારે ઉઠીને ધરતીને સ્પર્શ કરો અને ધરતી માના આશીર્વાદ લો. તેમની પાસે ક્ષમા માંગીને તેમના પગ મૂકો. આથી ભાગ્યમાં પડેલી સમસ્યાઓ દૂર થવા લાગે છે. 3. શૌચ અને સ્નાન પછી મોટાઓને આશીર્વાદ લેવાનું ન ભૂલો. જો મોટા વડીલો ઘરમાં ન હોય તો તેમની તસવીરને નમસ્કાર અચૂક કરો. આવો હવે જાણીએ કે સવારના સમયે ભગવાન શ્રીકૃષ્ણના મત પ્રમાણે વ્યક્તિએ શું જરૂર ખાવું જોઈએ. મિત્રો, જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે સવારે 2-4 કણા ચોખા અચૂક લઈ લો. આથી માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થઈ જાય છે. નંબર 2. જ્યારે પણ તમે સવારે કામ પર જવા માટે ઘરની બહાર નીકળો તો સવારના સમયે ભગવાનના ગળામાં ચડાવેલી ફૂલોની માળા અથવા તો સમજીને ભગવાનના ચરણોમાં ચડાવેલા ફૂલમાંથી એક પાંદડું લઈને આશીર્વાદ ખાઈ લો. આથી તમને પોતાને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. તમે જે કંઈ પણ કામ કરશો તે પૂર્ણ સફળ થઈ જશે. નંબર 3. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ સારા કાર્ય માટે બહાર જાઓ છો ત્યારે મીઠું અચૂક ખાઈ લેવું જોઈએ. પરંતુ યાદ રાખો કે સવારના સમયે મીઠું ખાવું સર્વોત્તમ માનવામાં આવે છે. આથી તમારા સારા રસ્તા ખુલી જાય છે અને તમે જે પણ ઈચ્છો છો તે બધું જ પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે માથા પર ચંદનનો તિલક મનુષ્યને વિજય અપાવે છે. આ કારણથી માથા પર તિલક અચૂક લગાવવું જોઈએ. ચંદનનો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારે માથા પર તિલક લગાવીને જે પણ વ્યક્તિ બહાર નીકળે તેના પર સદૈવ ઈશ્વરની કૃપા બની રહે છે અને કોઈ પણ તેનો વાળ વાંકો નહીં કરી શકે. મિત્રો, માથા પર તિલક લગાવવાથી કાળ પર તમારું કાંઈ બગાડી શકતો નથી. આ કારણથી એવી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી રહે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે લોકો નિયમિત રીતે સૂર્યોદયને જળ ચડાવે છે તેઓ પોતાના ઘર, પરિવાર અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત કરે છે. ત્વચાની સાથે જ સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય પણ મળે છે. આ ઉપાયથી ચમક વધે છે અને સ્વાસ્થ્ય સંબંધિત લાભ મળે છે. ઘરમાંથી નીકળતા પહેલા થોડું દહીં અને ખાંડ ખાવું શુભ ગણાય છે. આ ઉપાયથી કાર્યોમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે. રોજે સવારે સ્નાન પછી તુલસીને જળ ચડાવવું જોઈએ. તુલસીની પાલક સાનિધ્ય સેવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. જે ઘરોમાં તુલસી હોય અને તેની સંભાળ લેવામાં આવે તેઓને સુખ સમૃદ્ધિ મળે છે. રોજે ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ. દીવા અને અગરબત્તી પ્રગટાવવાથી વાતાવરણની નકારાત્મક ઉર્જા નાશ પામે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રોજે દીવો પ્રગટાવવાથી વાસ્તુના ઘણા દોષ દૂર થાય છે. ઘરમાં સવારનો માહોલ શાંત રાખવો જોઈએ. કેટલાક ઘરોમાં સવાર પડતા જ વાદવિવાદ, કટુ વચનો શરૂ થઈ જાય છે. પતિ પત્ની, માતા બાળક કે અન્ય સંવાદો વચ્ચે જે ઘરમાં સવાર પડતા જ કકળાટ મચે ત્યાંથી માતા લક્ષ્મી ચાલી જાય છે. માટે જ સવાર પડતા મીઠી વચનોની વાતચીત કરવી. જે ઘરમાં શાંતિ સુખ રહે ત્યાં માતા લક્ષ્મી સદા વાસ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સવાર પડતા પહેલા પોતાની હથેળીઓ જુઓ. માન્યતા છે કે હથેળીઓમાં દેવી લક્ષ્મી નિવાસ કરે છે. આથી દેવી પ્રસન્ન થાય છે અને પોતાનો આશીર્વાદ આપે છે. નિયમિત રીતે સવાર પડતા સ્નાન પછી ગૌમાતાની પૂજા અને રોટલી ચડાવવાથી બધા દેવી દેવતા પ્રસન્ન થાય છે. ગૌ માતાની સેવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે. સવાર પડતા સૂર્યદેવને જળ ચડાવવું. જે ઘરોમાં આનો નિયમ પાળવામાં આવે છે ઘરોમાંથી દરિદ્રતા કોષો દૂર રહે છે. બાળકો દ્વારા સવારે સૂર્યદેવને પાણી ચડાવવાથી તેમની બુદ્ધિનો વિકાસ થાય છે. તો મિત્રો, આ એ કાર્યો છે જે સવારના સમયે તમારે ઘરમાં નક્કીથી કરવા જ જોઈએ. અને તે સાથે મેં તમને કહ્યું કે કઈ વસ્તુ છે જે તમારે સવારના સમયે ખાવી જ જોઈએ. જો તમે ચાહો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો મિત્રો, કોઈ પણ માંગલિક કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે ઘરમાં કપૂર કાઢવાથી વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે. તેથી સપ્તાહમાં એકવાર કપૂર જરૂર જલાવો. આમ કરવાથી સકારાત્મક ઉર્જા વધુ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિનો નિયમ છે કે તમે જેટલું આપો તે તમને બમણું કરીને પાછું આપે છે. જો તમે ધન કે અન્ય વસ્તુઓને પકડી રાખશો તો તે ખૂટી જશે.
દાનમાં સૌથી મોટું દાન છે અન્નદાન, જેના ઉપાયથી ઘરમાં ઘી અને દાણાનો ભંડાર હંમેશા ભરેલો રહે છે. સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ પણ નાખી દો. તમે ઈચ્છો તો આ દીવો રોજે પ્રવેશ દ્વાર પર કે બંને બાજુ કે એક તરફ પ્રગટાવી શકો છો. આમ કરવાથી દેવી દેવતાઓ અને પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે ઘરમાં બરકત હોય ત્યાં રોટી બનાવવી વખતે તવાને ગરમ કર્યા બાદ થોડું દૂધ લગાવીને ચાટી નાખો. માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ પ્રકારના દોષોથી મુક્તિ મળે છે. સાથે જ પ્રથમ રોટલી ગાયને ખવડાવો. આ રોટલીમાં તમે ગોળ કે ખાંડ પણ રાખી શકો છો. રોજે પક્ષીઓને દાણા ખવડાવવાનું પણ ખૂબ સારું માનવામાં આવે છે. આથી કુંડળીના દરેક દોષોથી મુક્તિ મળે છે. સાથે જ જીવનમાં પ્રગતિ અને સૂક્ષ્મ ઋતુઓ પણ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત પછી ઝાડુ ન મારવું. માનવામાં આવે છે કે આમ કરવાથી લક્ષ્મી ઘર છોડી જાય છે. મિત્રો, ભોજનની થાળીને હંમેશા પાટલા, ચોક કે ટેબલ પર સન્માનપૂર્વક મૂકો. ભોજનની થાળીને ક્યારેય એક હાથથી ન ઉઠાવો, કારણ કે આમ કરવાથી ભોજન પ્રેત યોનિમાં ચાલ્યું જાય છે. ભોજન કર્યા પછી થાળીમાં જ હાથ ન ધુવો. થાળીમાં ક્યારેય જૂઠણ ન રાખો. ભોજન કર્યા પછી થાળીને કદી કિચન સ્ટેન્ડ, પલંગ કે ટેબલ પર નીચે ન મૂકો, ઉપર પણ ન મૂકો. રાત્રે ભોજનના જૂઠા વાસણો ઘરમાં ન રાખો. ભોજન કરતા પહેલા દેવતાઓનું આહ્વાન જરૂર કરો. ત્યારબાદ મિત્રો, ઘરની સ્ત્રીનો સન્માન કરો. દક્ષિણ દિશામાં પગ કરીને ન સૂવો. ફાટેલા કપડાં ન પહેરો. કોઈ પણ પ્રકારનો નશો ન કરો. જૂઠું ક્યારેય ન બોલવું જોઈએ. જૂઠું બોલવાથી ઘરમાં બરકત આવતી નથી. દાંતોને સ્વચ્છ અને ચળકતા રાખો. વારંવાર થૂકવાની કે ખાંસવાની આદત બદલો. ઘરમાં ક્યારેય પણ ગંદકી ન ફેલાવો. નખ અને વાળ વધુ ન રાખો. રોજે 3 વખત શરીરને પાણીથી ધોવો. ઘરમાં પૂજા ઘર ન હોય તો કોઈ પણ વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંત પાસેથી પૂછીને જ પૂજા ઘર બનાવો. આ સમયે ક્યારેય કોઈની કુંડળીના આધારે પૂજા ઘર નુકસાનકારક પણ હોઈ શકે છે. કોઈ પણ દેવી દેવતાની એક કરતાં વધારે મૂર્તિ કે ફોટો ઘરમાં ન રાખો. પૂજા ઘર સિવાય દેવી કે દેવતાની મૂર્તિ કે ચિત્ર ઘરના અન્ય ભાગમાં ન મૂકવા. કોઈ પણ દેવતાની 2 તસવીરો એવી ન મૂકવી કે તેમના મુખ આમને સામને હોય. દેવી દેવતાઓની તસવીર ક્યારેય નૃત્ય ખૂણામાં ન મૂકવી, નહીં તો કોર્ટ કચેરીના કેસોમાં ફસાવાની પૂરી સંભાવના રહે છે. તિજોરીમાં હળદરના થોડા ગાંઠ એક પીળા વસ્ત્રમાં બાંધીને રાખવા. સાથે કેટલીક કોડીઓ અને ચાંદીના, તાંબાના વગેરેના સિક્કા પણ મૂકી શકાય. કેટલાક ચોખા પણ પીળા કરીને તિજોરીમાં મૂકવા. તિજોરીમાં ઇત્રની બાટલી, ચંદનની બત્તી, અગરબત્તીનું પેકેટ પણ મૂકી શકાય છે, જેથી ત્યાં સુગંધ બની રહે. ઘરમાં દેવી દેવતાઓ પણ ચડાવેલા ફૂલ કે હાર સુકાઈ જાય તો પણ તેમને ઘરમાં રાખવું લાભદાયક હોય છે. નંબર 7. સંધિકાળમાં અનિષ્ટ શક્તિઓ પ્રબળ હોવાથી આ સમયે કોઈ પણ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ, જેવું કે સૂવું, ખાવું પીવું, ગાળો આપવી, ઝઘડો કરવો, અશ્લીલ કે અસત્ય બોલવું, ક્રોધ કરવો, શાપ આપવો, યાત્રા માટે નીકળવું, સોગંદ લેવા, પૈસા લેવા અથવા તો આપવા, રડવું, વેદ મંત્રોનો પાઠ, શુભ કાર્ય કરવા વગેરે પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. ઘરની ચોખટ પર ઊભા રહેવું. ઉપરોક્ત નિયમોનું પાલન ન કરવું. જ્યાં એક બરકત ચાલી જાય છે ત્યાંનો વ્યક્તિ કેટલાક સંકટોમાં ફસાઈ જાય છે. જ્યાં મદિરા સેવન, સ્ત્રી અપમાન, તામસી ભોજન અને અનૈતિક કૃત્યોને મહત્વ આપવામાં આવે છે, ત્યાં તેનું ધન દવાખાના, જેલખાના અને પાગલખાનામાં જ ખર્ચાઈ જાય છે. જો તમે અપાર ધનની ઈચ્છા રાખો છો તો સૌપ્રથમ હનુમાનજી પાસે પોતાના પાપોની ક્ષમા માંગીને પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચતા 5 મંગળવાર સુધી બાડીના પત્તા પર દીવો પ્રગટાવી અને તેના મંદિરમાં મૂકી આવો. હનુમાનજીની કૃપા થશે. તો મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.